વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું ભૂગોળની વ્યાખ્યાઓ અને ભૂગોળનો સામાન્ય પરિચય. ત્યાર પછી પ્રકરણમાં આગળ જતા મુદ્દો આવશે ભૂગોળનું વિષયવસ્તુ. તમને મેં જે પાઠ આપ્યો છે પીડીએફમાં, બીજા પેજની છેલ્લેથી પેરેગ્રાફ શરૂ થાય છે ભૂગોળનું વિષયવસ્તુ. ભૂગોળનો વિષયવસ્તુ એટલે કે માનવ ભૂગોળ છે એ કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે એનું વિષય વસ્તુ થયું, એનું અભ્યાસનું ક્ષેત્ર થયું. આપણે 12મા ધોરણમાં જે ભૂગોળ ભણશું એમાં પહેલો પાઠ આપણે માનવ ભૂગોળ દાખલા તરીકે અત્યારે ભણી રહ્યા છીએ. તો આ માનવ ભૂગોળનો અભ્યાસના ક્ષેત્રો ક્યાં ક્યાં, કઈ કઈ બાબતોનો માનવ ભૂગોળ અભ્યાસ કરે છે, એ તમામ અભ્યાસના એના ક્ષેત્રો અને એના માટેના અલગ અલગ પ્રકરણો છે તે આપેલા છે. તો શરૂઆતમાં આપણે જોશું તેમાં શું કહે છે કે તકનીકી વિકાસ સાથે મનુષ્ય અને પર્યાવરણના સંબંધો બદલાઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આજે ટેકનોલોજી છે તે વધી રહી છે, નિત નવા યંત્રો અને સંશોધન સામગ્રીઓને વધી રહી છે. ખેડૂતની વાત કરીએ, ખેતી આપણે પહેલાં સામાન્ય રીતે કરતા, હાથથી ખેતી કરતા, સાથી હતા, બળદ હતા, બળદગાડા હતા, એ આજે જોવા મળતા નથી. એવી રીતે ઉદ્યોગોમાં છે મજૂરો કામ કરતા, એ ત્રિકમ પાવડા કોદારીથી કામ કરતા, એની જગ્યાએ આજે જીસીબી અને એવા અનેક યંત્રો આવી ગયા છે. તો આ આપણો તકનીકી વિકાસ છે. એટલે આપણે આ સાથે પર્યાવરણના સંબંધો છે તે બદલાઈ રહ્યા છે. માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્રબિંદુ છે. વિભિન્ન પ્રદેશોના માનવીઓના રહેઠાણ, ભાષા, ધર્મ, સામાજિક માળખું વગેરે અનેક બાબતોમાં વૈવિધ્ય છે. સાંસ્કૃતિક ભિન્નતાઓનું પણ ઉત્તમ ઉદાહરણ યુએસએ અને ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશોમાં જોવા મળે છે. એટલે આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રદેશોમાં વસતા લોકોના રંગ, દાખલા તરીકે ઉષ્ણ કટિબંધમાં રહેતા લોકોનો રંગ છે તે કાળો છે. સમશીતોષ્ણ કટિબંધમાં રહેતા હોય તો ત્યાંના પ્રદેશના લોકોનો રંગ છે તે ઘઉંવર્ણનો છે. એમ ઠંડા પ્રદેશોમાં શીત કટિબંધમાં રહેતા લોકો છે તો એનો રંગ ગોરો છે. આ રીતે એનો રંગ છે, એનું સ્વાસ્થ્ય છે, એનો શારીરિક બાંધો છે, આ બધું ભાષા, ધર્મ, આ બધું છે ને એ ભૌગોલિક બાબતોના આધારે નક્કી થતું હોય છે. અને કેટલી બધી માનવ જીવનમાં આજે વિવિધતા જોવા મળે છે. આપણા ભારત અને અમેરિકાની વાત કરીએ તો ભારત છે તે બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક દેશ કોને કહેવાય બાળકો? તો કે જે દેશમાં દરેક વ્યક્તિને સ્વતંત્ર રીતે પોતાનો સંપ્રદાય કે ધર્મ પાળવાની છૂટ આપવામાં આવે, એને ધાર્મિક ઉત્સવ મનાવી દેવામાં આવે, એના ધાર્મિક રિવાજોનું પાલન કરવામાં આવે, સ્વતંત્રતા મળે ધર્મ પાળવાની, એને બિનસાંપ્રદાયિક દેશ કહેવાય. એટલે આપણો દેશ છે તે બિનસાંપ્રદાયિક, વિશ્વના મહાન બિનસાંપ્રદાયિક દેશોમાં ભારતનું નામ છે. આપણે ત્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, ઈસાઈ, જૈન, બૌદ્ધ દરેક લોકોના વસે છે. દરેક ધર્મ પાળે છે, પોતપોતાના ધાર્મિક તહેવારો ઉજવે છે. આપણે જોતા જ હોઈએ છીએ. એટલે કે આપણે તો ભારતના લોકો એટલા માટે તો ઉત્સવ પ્રિય કહેવાય છે. એટલે અનેક ધર્મના લોકો વસે છે. એટલે રોજે રોજ અને હંમેશા આપણે ઉત્સવ સાથે જોડાયેલા હોઈએ છીએ. તો આ એક બિનસાંપ્રદાયિક દેશની લાક્ષણિકતા છે. આગળ જોશું આપણે તો અમેરિકન ભૂગોળવેતાઓ છે, એક ફિન્ચ અને ટ્રેવાર્થા, જે માનવ ભૂગોળના વિષયવસ્તુ મુખ્ય બે ભાગ પાડ્યા છે. એક પ્રાકૃતિક પર્યાવરણ અને બીજું છે તે સાંસ્કૃતિક પર્યાવરણ. આ મુખ્ય બે વિષય વસ્તુ છે અને બે ભાગ પાડ્યા છે કે ભૂગોળ, માનવ ભૂગોળ છે તે પ્રાકૃતિક પર્યાવરણનો અભ્યાસ કરે છે અને સાંસ્કૃતિક પર્યાવરણનો અભ્યાસ કરે છે. તો પ્રાકૃતિક પર્યાવરણમાં આપણે જોશું તો કઈ કઈ બાબતો છે? તો કે પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠ છે એટલે કે જમીન, પછી જળ પ્રણાલી છે, જમીન છે, વનસ્પતિ, ખનિજો, આબોહવા, આ બધી જે કુદરતી તત્વો અને કુદરતી બાબતો છે તેનો પ્રાકૃતિક પર્યાવરણમાં સમાવેશ થાય છે. હવે અહીંયા હું તમને કહીશ કે કુદરતી બાબતો, જે કુદરતે નિર્માણ કરેલું છે એ બધી પ્રકૃતિ છે. આમ તો પ્રકૃતિ એટલે કુદરત અને કુદરત એટલે પ્રકૃતિ, બરાબર? કે જે બાબતોમાં આપણું કશું ચાલતું
નથી, એ બધી પ્રાકૃતિક છે અને કુદરતી છે. ભૂપૃષ્ઠ છે, ધરતીનો આકાર, પછી જળ પ્રણાલી, પ્રાણીની પરિસ્થિતિ, સમુદ્ર, નદીઓ, તળાવો, એમાં આપણે કશું કરી શકતા નથી. આમાં આપણો હસ્તક્ષેપ ચાલતો નથી. જમીનની પરિસ્થિતિ છે, જંગલો, મેદાન પ્રદેશો, પર્વતો, હિમ પ્રદેશો, આ બધી કુદરતી છે. ખનિજો, જે વનસ્પતિઓ છે અલગ અલગ પ્રકારની, પછી ખનિજો છે, પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા, આબોહવા છે, બરાબર, આ બધા કુદરતી તત્વો છે અને એને પ્રાકૃતિક પર્યાવરણ કહેવાય છે. એટલે ભૂગોળના વિષય વસ્તુનો પહેલો વિભાગ છે તે પ્રાકૃતિક પર્યાવરણ છે, એટલે કુદરતી, બરાબર. ત્યાર પછી બીજો વિભાગ છે તે સાંસ્કૃતિક પર્યાવરણ. આ સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતો આવે છે? તો કે આ સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, માનવ વસ્તી, વસાહતો, પછી ખેતી, કૃષિ, આપણે જેને કહીએ, ઉદ્યોગો, અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ ઉદ્યોગો, પરિવહન એટલે કે વાહનોની આવન જાવન અને તેના દ્વારા માનવની જે જરૂરિયાતો સંતોષાય, આપણે એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે, ચીજ વસ્તુઓની હેરવણી ફેરવણી માટે જે પરિવહન વિભાગ છે તે, પછી દૂરસંચાર કે જે આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. સંદેશા વ્યવહાર વિના આપણને ચાલે નહીં, આપણું જીવન અટકી જાય. આજે પણ તમે જોતા હશો તો અમુક વસ્તુ આપણા માટે જીવન જરૂરી થઈ ગઈ છે આજે ટેકનોલોજીના યુગમાં. એમાંની એક છે તે દૂરસંચાર. મોબાઈલ વિના આપણે આજે ચાલતું નથી, આપણું કામ અટકી જાય, આપણા બધા જ વ્યવહારો અને બધી જ વાતો છે તે મોબાઈલ વિના અટકી જતી હોય છે. તો એ દૂરસંચારના આભારી છે. ત્યાર પછી વ્યાપાર છે એટલે કે વેપાર છે, આ બધું માનવ સર્જિત છે, એટલે એ સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે માનવ સર્જિત બાબતો છે આ બધી, બરાબર. કૃષિમાં અલગ અલગ સંશોધનો, ઉદ્યોગોની સ્થાપના કોણે કરી, ઉદ્યોગો વિકસાવ્યા, એમાં નવી નવી ટેકનોલોજીનો આવિષ્કાર થયો, પરિવહનની સુવિધાઓ વિકસાવી, આ બધી છે તે માનવ સર્જિત છે, જેને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. એટલે એટલી વાત યાદ રાખવાની બાળકો મુખ્ય તો કે ભૂગોળનો અભ્યાસનો વિષય છે તે બે વિભાગ છે એમાં વહેંચાયેલો છે, એક પ્રાકૃતિક પર્યાવરણ અને બીજો છે તે સાંસ્કૃતિક પર્યાવરણ. ત્યાર પછી માનવ ભૂગોળ અભ્યાસના ક્ષેત્રોમાં સમયાંતરે મોટા ફેરફારો થતા રહે છે. 20મી સદીની જે શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં આવતું હતું, પરંતુ પછીથી માનવ સમાજ સામે આવેલી નવી સમસ્યાઓ ને પડકારો વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા. માનવ ભૂગોળમાં તત્કાલીન સમન્વયકારી અને આંતરવિષયક ઇન્ટરડિસિપ્લિનરી વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો સાથે માનવ ભૂગોળ અનુબંધ અને સહસંબંધ ધરાવે છે. માનવ ભૂગોળના અભ્યાસના આ ક્ષેત્રોમાં સમાવિષ્ટ મહત્ત્વના પાસાઓ છે તે આ પ્રમાણે છે. આ બધા જે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો આપેલા છે અહીંયાથી લઈને આપણે જોઈ શકીએ છીએ, તો એ બધા અહીંયા માત્ર એના મુદ્દાઓ આપેલા છે, એની વિગતવાર માહિતી હવે પછીના પ્રકરણોમાં એની વિસ્તૃત માહિતી છે તે આપવામાં આવેલી છે. અહીંયા તો માત્ર એને એક હાઇલાઇટ્સ આપેલી છે, બરાબર છે બાળકો. એટલે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો એટલા થશે. એમાં પહેલું આપણે જોશું તો માનવીની ઉત્પત્તિ જોઈ શકીએ ને, માનવીની ઉત્પત્તિ, તેની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ. માનવીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અલગ અલગ પ્રજાતિઓ, દાખલા તરીકે દુનિયામાં મુખ્ય 4 પ્રજાતિઓ છે માનવી: ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ, કોકેસોઇડ અને નિગ્રોઇડ. આ 4 માનવ પ્રજાતિ મુખ્ય માનવામાં આવે છે. એમાં પછી અલગ અલગ પ્રદેશો પ્રમાણે એની પ્રજાતિઓ વસી છે અને આ પ્રજાતિઓ છે તે સ્થાયી થઈ છે. સ્થાયી એટલે કે એક જગ્યાએ એને પોતાનો વસવાટ કર્યો છે. બીજો મુદ્દો આપણે જોશું તો વસ્તીનું વિતરણ, અલગ અલગ પ્રદેશોમાં વહેંચાયેલી વસ્તી, પછી વસ્તી ગીચતા. દાખલા તરીકે ગ્રામીણ પ્રદેશોમાં છે તે વસ્તી ગીચતા ઓછી અને શહેરોમાં વસ્તીની ગીચતા છે તે વધારે છે. પછી વસ્તી વૃદ્ધિ છે. વસ્તી વૃદ્ધિ આપણે ત્યાં એક મોટો પ્રશ્ન છે. વસ્તીની દ્રષ્ટિએ આપણે ચીન પછી બીજું સ્થાન ધરાવીએ છીએ. હમણાં જ આપણા દેશમાં જે વસ્તી ગણતરી ફરી થશે ત્યારે એ વસ્તીનો નવો આંકડો 2021માં બહાર પડશે. દર 10 વર્ષે આપણે ભારતમાં વસ્તી ગણતરી થાય છે. છેલ્લી વસ્તી ગણતરી આપણે 2011માં થઈ હતી, એટલે કે 2010માં વસ્તી ગણતરી થાય અને 2011માં એના આંકડા
બહાર આવે. હમણાં સરકારશ્રી દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી, પણ આ કોરોનાને કારણે એ હમણાં મુલતવી રહી છે. પછી વસ્તીની વિશેષતાઓ. આ જે વસ્તી એટલે કે માનવ લોકો છે એની વિશેષતાઓ, એનું જીવન, એનો ખોરાક, એનો પોશાક, એનું રહેઠાણ, એના વ્યવસાયો, આ બધી એની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતર. સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, કારણ કે માણસ રોજીરોટી માટે ગમે ત્યાં જાય છે. હમણાં જ આપણે જોઈએ છે કે આ કોવિડની જે મહામારી ચાલી છે, તો આપણા રાજ્યમાંથી અનેક રાજ્યોના જે મજૂર લોકો હતા અથવા તો અનેક ઉદ્યોગોમાં કામ કરતા લોકો આજે કેવા હેરાન પરેશાન થઈ અને પોતાના વતનમાં જવા માટે મુશ્કેલી અનુભવે છે. એવી રીતે ગુજરાતના લોકો બહાર છે તો એ એવી રીતે અનુભવે છે, બરાબર. તો આ સ્થળાંતર છે. આ શેની પ્રવૃત્તિ છે બાળકો? સ્થળાંતરની પ્રવૃત્તિ. શા માટે સ્થળાંતર કર્યું છે? તો કે રોજીરોટી માટે. ત્યાર પછીનો મુદ્દો છે તે માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ. આના અલગ બે પ્રકરણ આપવામાં આવેલા છે. માનવીની પ્રથમ અને દ્વિતીય પ્રવૃત્તિ અને તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ. એના અલગથી પ્રકરણો આપેલા છે. એટલે કે માનવી આદિકાળથી કેવું જીવન જીવતો ત્યાંથી લઈ અને આજ સુધી માનવે પોતાની જિંદગીમાં શું શું વિકાસ કર્યો, કેવા કેવા સંશોધનો કર્યા, આ બધી આખી જ પ્રવૃત્તિ છે. શરૂઆતથી માંડીને, બરાબર, જંગલમાં રહેતો, રખડતું ભટકતું જીવન જીવતો ત્યાંથી લઈ અને આજે આધુનિક યુગના માનવીની જે પ્રવૃત્તિઓ છે તેનો સમાવેશ એમાં થશે. ત્યાર પછી ભૂમિ સ્વરૂપો છે. વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો, આ વગેરેનો માનવીની સાથે સંબંધ અને તેની સાથેનું સમાયોજન. કારણ કે આ બધી ભૂમિ સ્વરૂપો એટલે કે ભૂમિનો આકાર, પ્રકાર, અહીંનું વાતાવરણ, એની જમીન, વનસ્પતિ, પાણીની પરિસ્થિતિ, ખનિજો, આ બધું જ છે તે માનવીને સાથે સંબંધિત છે. આપણે એની સાથે સંબંધ ધરાવીએ છીએ. માનવ વસાહતો, ગ્રામીણ વસાહત પ્રણાલી, શહેરી વસાહત પ્રણાલી અને વસાહતોની સમસ્યા. માનવ વસાહત એટલે વસ્તી, ગામડામાં રહેતા લોકો છે તો એને ગ્રામીણ વસાહત પ્રણાલી છે. પ્રણાલી એટલે રીત. અને શહેરી સમુદાય, આપણે ત્યાં મુખ્યત્વે 3 વસાહતો આમ તો ગણવામાં આવે છે. એક ગામડામાં રહેતા લોકો, એની ગ્રામીણ પ્રણાલી છે. શહેરી લોકોની એક શહેરી પ્રણાલી, અને એ સિવાયનો એક વર્ગ છે જેને આપણે આદિવાસી તરીકે ઓળખીએ છીએ. ભારત સરકારના બંધારણમાં અનુસૂચિત જનજાતિ એવું નામ આપ્યું છે કે જેને આપણે આદિવાસી તરીકે ઓળખીએ છીએ. એનો પણ એક સમુદાય છે અને એની પણ એક આદિવાસી પ્રણાલી છે. એના ઉત્સવો અને રિવાજોને આપણે જોતા હોઈએ છીએ ઘણીવાર, તો એની સંસ્કૃતિ પણ એક અલગ રીતે આપણા દેશમાં ઉપસી આવી છે. ત્યાર પછી માનવીની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે, જેમાં શિકાર છે થી લઈને, આ શરૂઆતના યુગની વાત છે. શિકાર, પછી પશુપાલન કરતો થયો, પછી કૃષિમાંથી પછી ઉદ્યોગોનો વિકાસ થયો. ઉદ્યોગોનો વિકાસ થયો એટલે અલગ અલગ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થવા લાગ્યું. એને એક બીજી જગ્યાએ પહોંચાડવા માટે પરિવહન, ત્યાર પછી સંદેશા વ્યવહાર માટે દૂરસંચાર અને વેપાર વાણિજ્ય બધું. ત્યાર પછી સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો. આમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોકસાહિત્ય, પરંપરા, આ બધી આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક બાબતો છે. અને છેલ્લે છે તે ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજનાઓ. કારણ કે આજે માનવી છે તે ભવિષ્યની ચિંતાને લઈને બેઠો છે. દાખલા તરીકે આપણા માતા પિતા હોય તો એને પણ પોતાના સંતાનોની ચિંતા થાય કે અમે અમારા પુત્રો માટે શું કરીએ, એના માટે એટલી મિલકત કરતા જાય, એના માટે એટલી સેફ્ટી કરતા જાય, એના માટે આ જમીન કરતા જાય, એને કંઈ કરવું ન પડે અથવા તો એને જીવન સરળ બને, એના માટેની ભવિષ્યની યોજના જેવી રીતે માવતર પોતાના બાળકો માટે બનાવતા હોય છે, એવી રીતે આ માનવ ભૂગોળમાં પણ એક ભવિષ્યમાં જે સંસાધનો, દાખલા તરીકે ખનિજ સંપત્તિ છે, પાણીની પરિસ્થિતિ છે, તો એના વિના આપણે જીવી શકવાના નથી. પેટ્રોલ ડીઝલ છે, આ બધું, તો એના માટે સંરક્ષણ જરૂરી છે. એનું સંરક્ષણ કરવું જ પડે. તો એ ભવિષ્યની માંગને જોઈ અને એનું સંરક્ષણ કેવી રીતે કરવું, આ બધી બાબતોનો અહીં સમાવેશ થાય છે. એટલે બાળકો, આ બધું છે તે માનવ ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર છે અને અભ્યાસના વિષયો છે. મેં તમને પીડીએફમાં 14 તારીખે જે પીડીએફ ફાઇલ મોકલેલી છે એમાં પેજ નંબર, પહેલા પાઠનો પેજ નંબર 2થી શરૂ કરી અને 3જા પેજ ઉપરનો આખો ટોપિક મેં તમને અહીંયા વિગતવાર સમજાવ્યો છે. આ ટોપિક તમારે હવે ગૃહ કાર્યમાં લખવાનો થશે. એની નોંધ હું તમને અલગથી કરી આપીશ.